આજના દિવ્ય સત્સંગમાં આત્માની અલૌકિક શક્તિઓનું રહસ્ય જાણીશું. એક મનુષ્ય હતો, જે મનુષ્ય હીરાની શોધમાં હતો. આ હીરાની શોધમાં તે દેશ વિદેશમાં ફરતો હતો. એક દિવસ આ મનુષ્ય વિદેશમાં તેનો એક મિત્ર રહે છે ત્યાં પહોંચ્યો. હવે વિદેશમાં એનો જે મિત્ર હતો એ મિત્રની પાસે ધન હતું, વૈભવ, સુખ, સગવડતા, સુવિધા બધું જ હતું. વિદેશમાં ખૂબ મોટું તેનું ઘર, મોટી વાડી, બગીચો, ફાર્મ હાઉસ બધું જ હતું. અને તે મનુષ્ય ખૂબ શાંતિથી, પ્રેમથી, આનંદથી વિદેશમાં રહેતો હતો. અને અચાનક આ મનુષ્ય જે હીરાની શોધમાં હતો, એ હીરાને શોધવા માટે તે એના મિત્રના ઘરે પહોંચી ગયો. હવે બંને મિત્ર વાતચીત કરી રહ્યા હતા. એમાં જ પેલા વિદેશમાં રહેતા મિત્રએ આ મનુષ્યને પૂછ્યું કે તું અહીંયા તારા દેશમાંથી વિદેશમાં કેમ આવ્યો છે? એટલે આ મનુષ્યએ કીધું કે હું હીરાની શોધમાં છું. એટલે વિદેશમાં રહેતા પેલા મનુષ્યએ કીધું કે હીરાની શોધમાં? કે હા, હીરાની શોધમાં. કે હીરા એવું શું હોય કે હીરા એટલે બહુ કિંમતી કહેવાય, અદ્ભુત, દિવ્ય કહેવાય, એની બહુ કિંમત હોય અને એ તો ભાગ્યે જ મળે. કે એમ? તો કે હા. તો કે હીરા કેવા દેખાતા હોય? કે કાચ જેવા હોય, ચમકતા હોય. એ મનુષ્યએ કીધું એમ? તો કે હા. વિદેશમાં રહેતા એના મિત્રની પાસે બધું જ હતું, બરાબર? છતાં પણ આ હીરાની વાત સાંભળી એટલે એનું મન બેચેન થઈ ગયું. એને થયું કે મારે પણ હીરો જોઈએ છે, મારે પણ આ હીરા જોઈએ છે. અને એની રાતની ઊંઘ ઉડી ગઈ. દિવસે ખાવાનું ભાવે નહીં, દિવસે પીવાનું ભાવે નહીં, કશું જ નહીં. અને બેચેન, આકળ વિકળ થઈ ગયો. હવે એ હીરાની શોધવાળો મિત્ર આટલું કહીને ત્યાંથી નીકળી ગયો અને બીજા દેશમાં ગયો હીરા શોધ માટે, હીરાની શોધ માટે. હવે આ વિદેશમાં રહેતો જે મિત્ર હતો, એ મિત્રએ એનું ઘર, એની સંપત્તિ, એના પૈસા, એનો વૈભવ આ બધું વેચી દીધું અને બધાનું ધન ભેગું કર્યું. અને એ ધન ભેગું કરીને હીરાની શોધ માટે તે પણ દેશમાં વિદેશમાં નીકળી પડ્યો. અને શોધ કરતા કરતા તે જંગલોમાં ગયો, ખાડીઓમાં ગયો અને રાત દિવસ ભૂખ્યો ને તરસો હીરા 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 કરીને ફરતો રહ્યો. એક દિવસ આ મનુષ્ય એક વિરાન જંગલમાં ગયો અને તે જંગલમાં એક ખાડી હતી. તે ખાડીમાં તે જોવા માટે જતો હતો કે અહીંયા હીરા છે કે નહીં. અને જોવા જતા જતા ત્યાં તેને એક સાપે ડંખ માર્યો અને એ મનુષ્યનું મૃત્યુ થઈ ગયું. હવે પેલો મનુષ્ય જે હીરાની શોધ કરતો કરતો વિદેશમાં આવ્યો હતો, ફરીને 2-4 વર્ષે ફરી પાછો એના મિત્રના ઘરે જાય છે અને જોવે છે તો ત્યાં કોક બીજો મનુષ્ય રહેતો હોય છે. એટલે એ જઈને બેસે છે અને પૂછે છે કે મારો મિત્ર અહીંયા રહેતો હતો, એ ક્યાં ગયો? કે એ તો હીરાની શોધ કરતા કરતા મરી ગયો. અને કે તમે? કે હું અહીંયા નવો રહેવા આવ્યો છું. અને ત્યાં એક ત્રિપોઈ પર એક કાચનો બાઉલ હતો, એની અંદર હીરા ભરેલા હતા. એટલે પેલા મનુષ્યએ કીધું કે સામે ચમકતું શું છે? એટલે વિદેશમાં રહેતા પેલા મનુષ્યએ કીધું કે આ તો કાચના ટુકડા છે. અહીંયા પાછળ એક ખદાન છે, ત્યાં ખૂબ કાચના ટુકડા હોય છે, તો લાઈને મેં એને અહીંયા મૂક્યા છે. એટલે પેલા મનુષ્યએ કીધું એમ? એને બરાબર જોયું, એ પારખી હતો કે આ કાચના ટુકડા નથી, આ તો હીરા છે.
એટલે એ મનુષ્ય કીધું તમે મને લઈ જાઓ ને આ કાચના ટુકડા તમે ક્યાંથી લાવ્યા? એટલે એ મનુષ્ય આ હીરાની શોધવાળા મનુષ્યને લઈ જાય છે અને બતાવે છે કે આ જો આ રે ખદાન, અહીંયા આટલા બધા કાચના ટુકડા છે. અને પેલો મનુષ્ય જોવે છે કે અરે આ કાચના ટુકડા નથી, આ હીરા છે. કે હે એમ? કે હા આ તો હીરા છે, આની કિંમત તો કરોડોમાં છે. ઓહો, પેલો આશ્ચર્યચકિત થઈ ગયો અને પેલા મનુષ્ય કીધું કે મારો મિત્ર એના ઘરની અંદર જ એની પાસે જ હીરા હતા, હીરાની મોટી ખદાન હતી અને એને શોધવામાં ભટક્યો અને ભટકીને મરી ગયો. જો કે હીરો તો એની પાસે જ હતો, એને ક્યાંય શોધવા જવાની જરૂર નથી, એના ઘરમાં જ હતો અને શોધવા બહાર નીકળ્યો અને અથડાઈને મરી ગયો. પેલા મનુષ્યને અફસોસ થયો કે મારો મિત્ર મેં ખોઈ દીધો. બસ આવી જ રીતે આ મનુષ્યની પાસે આત્માની અનંત શક્તિઓ છે, આત્મ સુખ છે, આત્મ આનંદ છે, આત્મ અનુભૂતિ છે, પ્રેમ છે, વિશ્વાસ છે, બધું જ છે. ખજાનો સભર ભર્યો છે, આનંદ છે, બધું જ છે. છતાં આ જીવ એ ખજાનાને શોધવા માટે આ બાહ્ય જગતમાં આમ તેમ ભટક્યા કરે છે અને ભટકીને છેલ્લે હાથ કશું લાગતું નથી અને કાળરૂપી સાપ દંશે છે અને જન્મ મૃત્યુના ચક્રમાં તે ફર્યા કરે છે. જો કે આ ખજાનો તેની પાસે જ છે, તેની ભીતરમાં જ છે, તેને બહાર શોધવા જવાની કઈ જરૂર નથી. તો પણ એટલે છે ને કે એક વખત ભગવાને આ આખા વિશ્વ બ્રહ્માંડની રચના કરી, બરાબર? એટલે ભગવાનને કોઈ પૂછ્યું ભક્તે કે ભગવાન આ રચના કરી અને તમે ક્યાં રહેશો? એટલે ભગવાને કીધું કે આ બધી રચના કરીને હું મનુષ્યના હૃદયમાં જ રહીશ. કે કેમ કે આ મનુષ્ય મને બધે શોધશે પણ ભીતર શોધશે નહીં. જે મનુષ્ય મને ભીતર શોધશે એને હું તરત જ મળી જઈશ. માટે ભગવાન પરમાત્મા આપણી ભીતર છે, આપણી પાસે છે. એ જ્યારે આપણે જાણી લઈએ, માણી લઈએ, માની લઈએ, અનુભવ કરી લઈએ ત્યારે એ પરમ તત્વનો અનુભવ, એ પરમ તત્વનો સાક્ષાત્કાર આપણને આપણી ભીતર જ થાય છે. પછી બહાર શોધવાનું કંઈ રહેતું નથી, બહાર ખોજવાનું કંઈ રહેતું નથી, બહાર જોવાનું કંઈ રહેતું નથી, બહાર જાણવાનું કંઈ રહેતું નથી, બહારથી પ્રાપ્ત કરવાનું કંઈ રહેતું નથી. જે છે એ બધું જ આપણી ભીતરથી જ આપણને પ્રગટ થઈ જાય છે. અને જ્યારે આ આત્મ તત્વને જાણી લઈએ, આત્મ તત્વની અનુભૂતિ થાય પછી આત્માના દિવ્ય ગુણો વિકસિત થાય છે. જેમ કે આત્માના દિવ્ય ગુણો એકતા છે, શુદ્ધ પ્રેમ છે, શુદ્ધ ભાવ છે, વિશ્વાસ છે, કરુણા છે, મિત્રતા છે, સમર્પણ છે, શ્રદ્ધા છે, સુખ છે, આનંદ છે, જ્ઞાન છે. આ બધા આત્માના ગુણો જેમ જેમ તમે તમારા સ્વરૂપમાં મસ્ત થશો એમ આ આત્માના ગુણો વિકસિત થશે. અને જેટલા આત્માના ગુણો વિકસિત થશે એટલું જ તમારું જીવન સુખમય, આનંદમય, પ્રેમમય થશે. અને જેટલા આત્માના ગુણો વિકસિત થશે એટલો જ તમારું શારીરિક સ્વાસ્થ્ય સારું રહેશે, માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે અને આધ્યાત્મિકમાં પણ તમે આગળ વધશો. માટે આત્માના ગુણો વિકસિત થાય તે માટે આ આધ્યાત્મિક માર્ગમાં અવશ્ય જોડાવું જોઈએ. પરમાત્મા તમારા ભીતર છે, ઓતપ્રોત સમાઈ ગયેલા છે. એની વગર એક આટલી જગ્યાએ ખાલી નથી. બસ તમારે શાંત થઈ એ પ્રભુને ભીતર જોવાના છે, ભીતર એમનો અનુભવ કરવાનો છે. પણ આ અનુભવ ક્યારે થાય? આ હીરો તમારી પાસે છે એવું તમને ખબર કેવી રીતે પડે? બધાની પાસે હીરા તો છે જ, પણ ખબર કેવી રીતે પડે? જ્યારે એવા મહાપુરુષ મળે કે જે આ હીરાને, આ પરમ તત્વને પ્રાપ્ત કરીને
ઓતપ્રોત થઈને બેઠા છે. એવા મહાપુરુષોના આભા મંડળમાં તમે જ્યારે આવો ને ત્યારે તમને ખબર પડે કે ઓહો, મારી પાસે હીરા છે અને મને ખબર જ ન હતી. આ આભા મંડળનો પ્રભાવ છે, આભા મંડળનો પ્રતાપ છે. એટલે જ મહાપુરુષોના આભા મંડળમાં, મહાપુરુષોના ઓરામાં જતા આપણને આપણા આત્મ સ્વરૂપની અનુભૂતિ થાય છે. દરેકનું આભા મંડળ અલગ અલગ હોય. સાંસારિક આભા મંડળ અલગ હોય, જળનું આભા મંડળ અલગ હોય, ચૈતન્યનું આભા મંડળ અલગ હોય. એટલે જ ઘણી વખત જ્યારે મહાપુરુષોના સાનિધ્યમાં જઈએ અને બેસીએ અને એમના આભા મંડળના એમના ઓરામાં આવીએ ને એટલે તરત જ ભીતરમાંથી અલૌકિક અને દિવ્ય જ્ઞાન પ્રગટ થવા લાગે, બધું સમજાવવા લાગે, શાસ્ત્રો સમજાવવા લાગે, કે આ મહાપુરુષ શું કે છે એ સમજાવવા લાગે, બધું સમજાવવા લાગે. એટલે ઘણી વખત ઘણા શિષ્યોને એમ થાય કે ઓહો, મને તો કેટલું જ્ઞાન થઈ ગયું છે, હું તો કેટલો આગળ છું, મને કેટલી બધી ખબર પડે છે, કેટલું બધું જ્ઞાન પ્રગટ થાય છે, ઓહો. અને એવું કંઈ ઘણા શિષ્યોને અહંકાર પણ આવી જતો હોય કે અમે તો ગુરુથી આગળ, બધી ખબર પડે, બધું જ્ઞાન આમ તરત જ કહી દે કે આનું શું, આનું શું, આનું શું, તરત જ જવાબ આપી દઈએ. પણ જરા જાગો. આ મહાપુરુષોના જીવંત સદગુરુના આભા મંડળનો પ્રભાવ છે. એમના આભા મંડળમાં તમે જ્યારે આવો ને ત્યારે જેવી જે શિષ્યની જિજ્ઞાસા હોય, લગ્ની હોય, એવું જ એને તરત જ પ્રાપ્ત થવા લાગે. જો તમારે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય ને તો ગુરુચરણમાં જશો ને એટલે તરત જ એટલું બધું જ્ઞાન પ્રગટ થવા લાગશે, એટલું બધું આત્મજ્ઞાન, બ્રહ્મ જ્ઞાન આવવા લાગશે કે ઓહો, ના પૂછો વાત. આ મહાપુરુષોના આભા મંડળનો પ્રભાવ છે. જો કે ઘરે એમ બેઠા હોય તો કોઈ એટલું ભીતરમાંથી પ્રગટ ના થાય, પણ જેવું મહાપુરુષોના સાનિધ્યમાં જઈએ ને તરત જ પ્રગટ થઈ જાય, તરત જ. આ મારો સ્વયં અનુભવ છે. કેમ કે જ્યારે એમ સેવામાં હોઈએ, ઘરે સેવા કરતા હોઈએ, કાર્ય કરતા હોઈએ તો કંઈ એટલું જ્ઞાન યાદ ના આવે કે એટલું આમ પ્રગટ ન થાય. પણ જેવા સદગુરુના સત્સંગમાં જઈને બેસીએ ને તરત જ બધું પ્રગટ થવા લાગે, તરત જ બધું આવવા લાગે, તરત બધું સમજાવવા લાગે. જો કે ઘરે કંઈ સમજાતું ન હોય અને એવું વિચારીએ ને કે સદગુરુના સાનિધ્યમાં જઈને પૂછીશું અને ત્યાં જઈને પૂછવું ન પડે અને તરત જ એનો જવાબ ભીતરથી મળી જ જાય. આ મહાપુરુષોના આભા મંડળનો પ્રભાવ છે. અને જ્યારે તમે આ આભા મંડળમાં આવો ને ત્યારે આપમેળે જ તમને આ અલૌકિક ખજાનો પ્રાપ્ત થઈ જાય છે. એટલે તમારે જાગવાનું છે, તમારે ઉઠવાનું છે, તમારે તમારું આભા મંડળ શુદ્ધ કરવાનું છે, પવિત્ર કરવાનું છે, તમારે જાગવાનું છે, તમારે આગળ વધવાનું છે, તમારે અનુભવ કરવાનો છે. અને પછી તમને એ અનુભવ અને અનુભૂતિમાંથી કયું જ્ઞાન મળ્યું, શું તમે સમજ્યા, શું જાણ્યું, એ પરથી આ માર્ગમાં તમે આગળ વધી શકો છો. સદગુરુ ભગવાન હંમેશા સત્સંગમાં કહે છે કે બીજાના ખંભા પર બંદૂક નહીં રાખવાની. તમે જાગો, તમે અનુભવ કરો, તમે અનુભૂતિ કરો અને તમે જુઓ કે મારો અનુભવ શું, મારી અનુભૂતિ શું, અને એ અનુભવ, એ અનુભૂતિ લઈને તમે જો ચાલો તો આ માર્ગમાં ખૂબ જલ્દીથી તમે આગળ વધી શકશો. જો કે અનુભૂતિ વર્તમાનની હોય, જ્ઞાન વર્તમાનનું, એ જ જ્ઞાન, એ જ અનુભૂતિ સત્ય છે. દરેક મહાપુરુષો પહેલા જે જ્ઞાન આપ્યું, જે અનુભૂતિ એમને થઈ એ સમયની હતી, પછી થયા એ સમયની હતી, અને અત્યારની અનુભૂતિ, અત્યારનું જ્ઞાન આ સમયનું છે. અને સમયનું આત્મજ્ઞાન, સમયનું બ્રહ્મ જ્ઞાન અને સમયની અનુભૂતિ એ જ શિષ્યને પરાકાષ્ઠાએ પહોંચાડે છે. કેમ કે સમયે આ જ્ઞાન બદલાતું રહે છે. એટલે અમુક બાકી જે ઉપનિષદોનું જ્ઞાન છે, વેદોનું જ્ઞાન છે, એ તો આત્મતત્વ પ્રત્યેનું છે, પ્રાણોનું જ્ઞાન છે, એ જ્ઞાન બદલાતું નથી. એ તો જે હતું એનું એ જ રહે છે. પણ સમય જતાં એ માર્ગે કેવી રીતે ચાલવું, કેવી રીતે આગળ વધવું, કેવી રીતે પરાકાષ્ઠાએ પહોંચવું, કેવી રીતે આ ખજાનો પ્રાપ્ત કરવો, આ બધું સમયનું જ્ઞાન, વર્તમાન સમયનું જ્ઞાન છે, જે વર્તમાનમાં રહેતા જીવંત સદગુરુના સાનિધ્યમાં જ પ્રાપ્ત કરી શકાય છે. માટે આત્માની શક્તિઓ જાગૃત કરવી હોય તો પહેલા આત્માનો અનુભવ થાય, પછી
મહાપુરુષોનું સાનિધ્ય, મહાપુરુષોનો સત્સંગ, એમાં બેસો અને એમાં બેસશો એટલે ધીરે ધીરે આત્માની અલૌકિક શક્તિઓ જાગૃત થઈ જશે. આમાં સૌથી મહત્વપૂર્ણ સંગ છે. જેવો સંગ તેવો રંગ. પછી તમારે પ્રયત્ન ન કરવા પડે, આપમેળે જ થઈ જાય. તમે પોતે જ્ઞાન સ્વરૂપ છો, આનંદ સ્વરૂપ છો, શિવ સ્વરૂપ છો, એ તમને અનુભવ થાય ને પછી જ આ દિવ્ય ખજાનાના દ્વાર ખુલે છે. આ માર્ગ જાગતાનો માર્ગ છે, જાગૃતિનો માર્ગ છે. એવું નહીં કે આને કીધું કે આમ હોય ને તમે માની લીધું. તમે આયા, તમે જાગો, તમે મહામંત્રનો જાપ કરો, તમે આ માર્ગે આગળ વધો, તમે અનુભૂતિ કરો કે આ શિવ કોણ, શક્તિ કોણ, અનુભવ કરો. શિવનું સ્થાન ક્યાં, શક્તિનું સ્થાન ક્યાં, અનુભવ કરો. આ ચક્રો મહાપુરુષોએ કીધા ખરા, તમને ચક્રોની કઈ અનુભૂતિ, કેવા ચક્રો છે, ચક્રોનો અનુભવ કેવો હોય. મહાપુરુષોએ તો કીધું નાદ, સુગંધ, એનો અનુભવ તમે અનુભવ કરો કે તમને કયા નાદ સંભળાય, તમને કેવી સુગંધ આવે છે. મહાપુરુષોએ કીધું આ નાડીઓ, તમે જોવો ભીતર કેટલી નાડીઓ છે, કઈ નાડીઓ છે, નાડીઓનું રસ છે, જાણો. આ જ્ઞાન એવું નથી કે ફક્ત મનમાં હોય, ફક્ત બુદ્ધિમાં હોય. આ જ્ઞાન જ્યારે આધ્યાત્મિક જ્ઞાન તમને પ્રગટ થાય ને એટલે જ્ઞાન તમારી નાડીઓમાં ફેલાઈ જાય છે. એક એક નાડીઓમાં ફેલાઈ જાય છે. અને બધી નાડીઓમાં જ્યારે જ્ઞાન ફેલાઈ જાય ને ત્યારે તમારું આભા મંડળ પણ જ્ઞાનમય બની જાય છે. બધી નાડીઓમાં આનંદ ફેલાઈ જાય પછી તમારું આભા મંડળ આનંદમય બની જાય છે. બધી નાડીઓમાં પ્રેમ ફેલાઈ જાય પછી તમારું આભા મંડળ પ્રેમમય બની જાય છે. બધી નાડીઓમાં કરુણા ફેલાઈ જાય પછી તમારું આભા મંડળ કરુણામય બની જાય છે. અને એ આભા મંડળની અસર, એ જ્ઞાનની અસર, એ ધર્મની અસર, એ પ્રેમની અસર તમારા શારીરિક સ્વાસ્થ્ય પર, તમારા મન પર, તમારી બુદ્ધિ પર, તમારી ઇન્દ્રિયો પર પડે જ છે. માટે મહાપુરુષો કહે છે ને કે આ જે વિકારો છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માયા, ઈર્ષા, અહંકાર, આ બધું નાડીઓમાં ભરેલું છે. ભીતર નાડીઓમાં એટલો કચરો ભરેલો છે અને જ્યાં સુધી આ કચરો દૂર ન થાય ને ત્યાં સુધી નાડીઓમાં શુદ્ધતા આવતી નથી, નાડીઓમાં પવિત્રતા આવતી નથી. માટે આ કચરો શુદ્ધ કરવો ખૂબ જરૂરી છે. આ કચરો શુદ્ધ કરવા માટેના જ આ માર્ગ છે. જેમ કે ધ્યાન છે, સાધના છે, મંત્ર જાપ છે, સત્સંગ છે, આ બધા માર્ગ આ શુદ્ધિકરણના જ છે. જ્યારે આ શુદ્ધિકરણ થઈ જાય ને પછી આપમેળે જ શુદ્ધ ઉર્જા, શુદ્ધ ચૈતન્ય તમારામાં પ્રવેશ કરે જ છે. પણ આ શુદ્ધિકરણની પણ સાધના છે, શુદ્ધિકરણની ક્રિયા છે, શુદ્ધિકરણનો માર્ગ છે. જ્યારે સમર્થ પૂર્ણ ગુરુ મળે ને ત્યારે પૂર્ણ ગુરુ આ જ્ઞાન સ્નાન દ્વારા તમારું શુદ્ધિકરણ કરે છે. ત્યારે આ નાડીઓ શુદ્ધ થાય છે. ઘણાને શુદ્ધિકરણ માટે 1 વર્ષનો સમય, કોઈને 2 વર્ષને, કોઈનો તો જન્મો જન્મ લાગી જાય છે. જેવી જેની સ્થિતિ એ પ્રમાણેનું સમય લાગતો હોય છે. માટે સૌથી પહેલા તો અંતઃકરણ શુદ્ધ પવિત્ર થાય, પછી એ અંતઃકરણ શુદ્ધ અને પવિત્ર થયા પછી મહાપુરુષે આપેલા માર્ગ પર, ધ્યાન સાધના પર તમે ચાલો ને તો એનું ફળ તમને ખૂબ જલ્દીથી મળે છે. ઘણા કહેતા હોય છે કે અમે તો ઘણા વર્ષોથી ધ્યાનમાં બેસીએ છીએ, મંત્ર જાપ કરીએ છીએ, આમ કરીએ છીએ, પણ કંઈ ફળ મળતું નથી. કેમ મળતું નથી? કેમ કે હજુ અંતઃકરણમાં કચરો ભરેલો છે. અંતઃકરણ ગંદુ જ છે અને ગંદામાં તમે ગમે તે મૂકો બધું ગંદુ જ થાય. એટલે સૌથી પહેલા અંતઃકરણનું શુદ્ધિકરણ જરૂરી છે. અંતઃકરણ શુદ્ધ થાય પછી તમે થોડી સાધના કરો, થોડું ધ્યાન કરો, થોડા મંત્ર જાપ કરો, થોડું સાનિધ્ય સેવો ને તોય તમને બધું જ પ્રાપ્ત થઈ જાય છે. માટે જાગો, તમે આત્મ સ્વરૂપ છો, શુદ્ધ સ્વરૂપ છો, ચૈતન્ય સ્વરૂપ છો, એ જાણો.
એનો અનુભવ કરો અને એ સ્વરૂપમાં રહી આ મનુષ્ય જીવન જીવો, તો તમે આ જીવન મુક્ત રહીને જીવી શકશો. જેમ કિચડમાં કમળ હોય એવી રીતે મૃત્યુ તમને સ્પર્શી શકશે નહીં, દુઃખ સ્પર્શી શકશે નહીં, અશાંતિ સ્પર્શી શકશે નહીં, કેમ કે તમારું આભામંડળ શુદ્ધ ચૈતન્ય થઈ ગયું હશે. અને ત્યારે તમારું જીવન હર હંમેશ સુખમય, આનંદમય, પ્રેમમય જ વીતશે. એટલે તમે જોયું કે મહાપુરુષો હંમેશા હસતા હોય, ગાતા હોય, રમતા હોય, કેમ કે એમની નાડીઓમાં શુદ્ધતા છે, જ્ઞાન છે, પ્રેમ છે, આનંદ છે. માટે આ આત્મા અને આત્માની અલૌકિક શક્તિઓનું રહસ્ય જાણો, અનુભવ કરો અને મનુષ્ય જન્મ સાર્થક કરો. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.